સૌને નમસ્કાર. એક્ઝામ ગુરુ ચેનલમાં હું હેમંત કુમાર સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ભારત પરિચય શ્રેણીમાં ભારતની ભૂગોળ ભાગ 1. ભારત પરિચય શ્રેણીમાં આપણે આગામી સ્પર્ધાત્મક પરીક્ષાઓને અનુલક્ષીને ભારતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ, ભારતની અર્થવ્યવસ્થા, ભારતની રાજ્ય વ્યવસ્થા અને બંધારણ અને ભારતીય સંસ્કૃતિના મહત્વના પ્રશ્નો જોઈશું. જે પ્રશ્નો આગામી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યના છે. ભારતની ભૂગોળનો આ પ્રથમ ભાગ છે. ભારતની ભૂગોળના ખૂબ જ મહત્વના એવા 500 પ્રશ્નો આપણે શીખવાના છે. આ પ્રથમ ભાગમાં આપણે 100 પ્રશ્નો જોઈશું. આ પ્રશ્નો દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. શરૂ કરીએ ભારત પરિચય, ભારતની ભૂગોળ ભાગ 1. પ્રશ્ન 1. ભારતની સમુદ્રી સીમા એટલે કે મેરીટાઈમ બોર્ડર સાથે કુલ કેટલા દેશોની સમુદ્રી સીમા જોડાયેલી છે? જવાબ 7 દેશોની. ભારતની સમુદ્રી સીમા સાથે સમુદ્રી સીમાથી જોડાયેલા દેશો આ પ્રમાણે છે: 1. બાંગ્લાદેશ, 2. ઇન્ડોનેશિયા, 3. મ્યાનમાર, 4. પાકિસ્તાન, 5. થાઈલેન્ડ, 6. શ્રીલંકા અને 7. માલદીવ. પ્રશ્ન 2. ભારતની જળસીમા અને જમીન સીમા બંને સાથે જોડાયેલા હોય તેવા દેશો કેટલા છે? 3 દેશો. ભારતની જળસીમા અને જમીન સીમા બંને સાથે જોડાયેલા દેશો આ પ્રમાણે છે: 1. બાંગ્લાદેશ, 2. મ્યાનમાર અને 3. પાકિસ્તાન. પ્રશ્ન 3. ભારતનું સૌથી દક્ષિણમાં આવેલું સ્થળ કયું છે? ઇન્દિરા પોઈન્ટ. આ સ્થળ આંદામાન નિકોબાર દ્વીપ સમૂહમાં આવેલું છે. પ્રશ્ન 4. ભારત અને ચીનને જોડતી સરહદનું નામ શું છે? મેકમોહન રેખા. પ્રશ્ન 5. ભારત અને પાકિસ્તાનને જોડતી સરહદ રેખા કયા નામથી ઓળખાય છે? રેડ ક્લિફ રેખા. પ્રશ્ન 6. કર્કરેખા ભારતના કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? 8 રાજ્યોમાંથી. કર્કરેખા પસાર થતી હોય તેવા રાજ્યો આ પ્રમાણે છે: 1. ગુજરાત, 2. રાજસ્થાન, 3. મધ્યપ્રદેશ, 4. છત્તીસગઢ, 5. ઝારખંડ, 6. પશ્ચિમ બંગાળ, 7. ત્રિપુરા અને 8. મિઝોરમ. પ્રશ્ન 7. ભારતમાં ગુજરાત રાજ્ય બાદ કયું રાજ્ય સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે? આંધ્રપ્રદેશ. પ્રશ્ન 8. ભારતમાં કુલ કેટલા રાજ્યો દરિયા કિનારો ધરાવે છે? 9 રાજ્યો. દરિયા કિનારો ધરાવતા હોય તેવા ભારતના રાજ્યો આ પ્રમાણે છે: 1. ગુજરાત, 2. મહારાષ્ટ્ર, 3. ગોવા, 4. કર્ણાટક, 5. કેરળ, 6. તમિલનાડુ, 7. આંધ્રપ્રદેશ, 8. ઓડિશા અને 9. પશ્ચિમ બંગાળ. પ્રશ્ન 9. જોજીલા ઘાટનું નિર્માણ કઈ નદી દ્વારા થાય છે? સિંધુ નદી. સિંધુ નદીને ઇંગ્લિશમાં ઇન્ડસ રિવર કહેવાય છે. પ્રશ્ન 10. ટિહરી બાંધ પરિયોજના કઈ નદી પર આકાર પામી છે? ભાગીરથી નદી. આ પરિયોજના ઉત્તરાખંડ રાજ્યમાં આવેલી છે. પ્રશ્ન 11. પીલીભીત ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? ઉત્તર પ્રદેશ. પ્રશ્ન 12. ભારતના પ્રીમિયમ કપાસને શું બ્રાન્ડ નામ આપવામાં આવ્યું છે? કસ્તુરી કોટન. પ્રશ્ન 13. અરાવલી પહાડીઓનું સૌથી ઊંચું શિખર કયું છે? ગુરુ શિખર. આ શિખર રાજસ્થાનના માઉન્ટ આબુ પર્વત પર આવેલું છે. પ્રશ્ન 14. કઈ પર્વતમાળા ઉત્તર ભારતને દક્ષિણ ભારતથી અલગ કરે છે? વિંધ્યાચલ પર્વતમાળા. પ્રશ્ન 15. સાતપુડાની પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે? ધૂપગઢ. આ શિખર મહાદેવ પર્વત પર આવેલું છે. પ્રશ્ન 16. મુંબઈ અને નાસિક વચ્ચેનો સંપર્ક માર્ગ કયો ઘાટ છે? થાલ ઘાટ. પ્રશ્ન 17. મહારાષ્ટ્ર રાજ્યનું સૌથી ઊંચું શિખર કયું છે? કાલસુબાઈ. પ્રશ્ન 18. દુલહસ્તી પરિયોજના કઈ નદી પર બનાવવામાં આવી છે? ચિનાબ નદી. પ્રશ્ન 19. ધારવાડનો ઉચ્ચ પ્રદેશ એટલે કે પ્લેટ્યુ કયા રાજ્યમાં આવેલો છે? કર્ણાટક રાજ્યમાં. પ્રશ્ન 20. નીલગિરીની પહાડીઓનું સૌથી ઊંચું શિખર કયું છે? ડોડા બેટા. પ્રશ્ન 21. ભારત દેશનો સૌ પ્રથમ મોસ એટલે કે શેવાળ ગાર્ડન કયા રાજ્યમાં બન્યો છે? ઉત્તરાખંડ. આ ગાર્ડન ઉત્તરાખંડ રાજ્યના નૈનીતાલ જિલ્લામાં બન્યો છે. પ્રશ્ન 22. નાથુલા ઘાટ કયા રાજ્યમાં આવેલો છે? સિક્કિમ. પ્રશ્ન 23. ભારત તેના કયા પડોશી દેશ સાથે સૌથી વધારે જમીન સરહદ ધરાવે છે? બાંગ્લાદેશ. પ્રશ્ન 24.
ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? રાજસ્થાન. પ્રશ્ન 25. ભારતનું કયું રાજ્ય તેની ત્રણેય બાજુએથી બાંગ્લાદેશ સાથેની સરહદથી ઘેરાયેલું છે? ત્રિપુરા. પ્રશ્ન 26. બાંગ્લાદેશ ભારતના કયા રાજ્ય સાથે સૌથી લાંબી સરહદ ધરાવે છે? પશ્ચિમ બંગાળ. પ્રશ્ન 27. આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં આવેલ રોસ દ્વીપનું નવું નામ શું રાખવામાં આવ્યું છે? જવાબ: નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વીપ. પ્રશ્ન 28. મેકમોહન રેખા ચીન અને ભારતના કયા રાજ્યની વચ્ચે આવેલી છે? જવાબ: અરુણાચલ પ્રદેશ. પ્રશ્ન 29. ચીન, નેપાળ અને ભૂટાન આ ત્રણેય દેશો સાથે સરહદ ધરાવતું ભારતનું કયું રાજ્ય છે? સિક્કિમ. પ્રશ્ન 30. પ્રખ્યાત હિમ નદી સિયાચીન, જેને ઇંગ્લિશમાં સિયાચીન ગ્લેશિયર કહેવાય છે, તે હિમાલયની કઈ પર્વત શ્રેણીમાં આવેલી છે? કારાકોરમ પર્વત શ્રેણી. પ્રશ્ન 31. સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા દ્વીપ પર બનાવવામાં આવી છે? સાધુ બેટ દ્વીપ. પ્રશ્ન 32. લઘુ હિમાલયના ઢાળો પર જોવા મળતા નાના નાના ઘાસના મેદાનો કાશ્મીરમાં કયા નામથી ઓળખાય છે? જવાબ: મર્ગ. ઉદાહરણ તરીકે ગુલમર્ગ, સોનમર્ગ વગેરે. પ્રશ્ન 33. કૃષ્ણા નદી કયા પર્વત શિખરમાંથી નીકળે છે? મહાબળેશ્વર. પ્રશ્ન 34. અન્નામલાઈની પહાડીઓનું સૌથી ઊંચું શિખર કયું છે? અન્નામુડી. આ શિખર દક્ષિણ ભારતનું સૌથી ઊંચું શિખર પણ છે. પ્રશ્ન 35. કોડાઈ કેનાલ કઈ પહાડીઓમાં આવેલું છે? પલનીની પહાડીઓ. પ્રશ્ન 36. દક્ષિણ એશિયાનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી એટલે કે એક્ટિવ વોલ્કેનો બેરન દ્વીપ ક્યાં આવેલો છે? આંદામાન દ્વીપ સમૂહમાં. પ્રશ્ન 37. આંદામાન નિકોબાર દ્વીપ સમૂહમાં કયો સુષુપ્ત જ્વાળામુખી એટલે કે ડોર્મેટ વોલ્કેનો આવેલો છે? નારકોંડમ. પ્રશ્ન 38. આંદામાન દ્વીપનું સર્વોચ્ચ શિખર કયું છે એટલે કે સૌથી ઊંચું શિખર? આનો જવાબ છે સેન્ડલ પીક. પ્રશ્ન 39. ભારતના પૂર્વી સમુદ્રી કિનારા પર આવેલો કન્યાકુમારીથી કૃષ્ણા ડેલ્ટા કિનારો કયા નામથી ઓળખાય છે? કોરોમંડલ. પ્રશ્ન 40. પારાદ્વીપ બંદર કયા રાજ્યમાં આવેલું છે? ઓડિશા. પ્રશ્ન 41. મેંગલોરથી કન્યાકુમારી સુધીનો દરિયા કિનારો કયા નામથી ઓળખાય છે? માલાબાર તટ. પ્રશ્ન 42. ભારતીય વન્યજીવ સંસ્થાન એટલે કે વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા કયા શહેરમાં આવેલી છે? જવાબ: દહેરાદૂન. પ્રશ્ન 43. નહાવા બંદર કયા રાજ્યમાં આવેલું છે? જવાબ: મહારાષ્ટ્ર. પ્રશ્ન 44. કેન્દ્ર શાસિત પ્રદેશોનું સૌથી મોટું બંદર પોર્ટ બ્લેયર કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલું છે? જવાબ: આંદામાન નિકોબાર દ્વીપ સમૂહ. પ્રશ્ન 45. કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ સમૂહ કયા સાગરમાં આવેલો છે? અરબ સાગર. પ્રશ્ન 46. લક્ષદ્વીપ સમૂહમાં આવેલા દ્વીપો પૈકી કયો દ્વીપ સૌથી મોટો દ્વીપ છે? એન્ડ્રોટ ટાપુ. પ્રશ્ન 47. નાથપા ઝાકરી પરિયોજના કઈ નદી પર નિર્માણ પામી છે? સતલજ નદી. આ પરિયોજના હિમાચલ પ્રદેશમાં આવેલી છે. પ્રશ્ન 48. સતલજ નદીનું ઉદ્ગમ સ્થળ કયું છે? જવાબ: રાક્ષસતાલ સરોવર. આ સરોવર તિબેટમાં આવેલું છે. પ્રશ્ન 49. ભાખરા ડેમ કયા રાજ્યમાં આવેલો છે? હિમાચલ પ્રદેશ. પ્રશ્ન 50. કઈ નદી જબલપુરમાં ભેડાઘાટની નજીક આવેલ ધુઆધાર ધોધનું નિર્માણ કરે છે? જવાબ: નર્મદા નદી. પ્રશ્ન 51. ઉજ્જૈનનું પ્રખ્યાત મહાકાલેશ્વર મંદિર કે જ્યાં દર 12 વર્ષે કુંભ મેળો ભરાય છે તે કઈ નદીના કિનારે આવેલું છે? જવાબ: ક્ષિપ્રા નદી. પ્રશ્ન 52. કઈ નદી પર બજાજ સાગર બંધ બનાવવામાં આવ્યો છે? જવાબ: માહી નદી. પ્રશ્ન 53. ભારતીય વન્યજીવ સંસ્થાન એટલે કે વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? જવાબ: વર્ષ 1982. પ્રશ્ન 54. બ્રહ્મપુત્રા નદી બાંગ્લાદેશમાં કયા નામથી વહે છે? જવાબ: જમુના. પ્રશ્ન 55. રાજસ્થાનમાં વહેતી એકમાત્ર બારમાસી નદી જેને ઇંગ્લિશમાં પેરેનિયલ રિવર કહેવામાં આવે છે તે કઈ છે? જવાબ: ચંબલ. પ્રશ્ન 56. કઈ નદીને દક્ષિણ ભારતની ગંગા કહેવામાં આવે છે? કાવેરી. પ્રશ્ન 57.
શિવ સમુદ્રમ જળધોધ કઈ નદી દ્વારા નિર્માણ પામે છે? કાવેરી. પ્રશ્ન 58. અલકનંદા નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? જવાબ સતોપંથ હિમ નદી. તેને અલકાપુરી હિમ નદી પણ કહેવામાં આવે છે. પ્રશ્ન 59. બ્રહ્મપુત્રા નદીને તિબેટમાં કયા નામથી ઓળખવામાં આવે છે? સાંગપો. પ્રશ્ન 60. કઈ નદીનો ડેલ્ટા વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા છે? ગંગા. પ્રશ્ન 61. ભારત અને પાકિસ્તાન વચ્ચે કયા વર્ષે સિંધુ જળ સમજૂતી થઈ હતી? વર્ષ 1960. પ્રશ્ન 62. ભારત પાકિસ્તાન વચ્ચેની થયેલ સિંધુ જળ સમજૂતી 1960 મુજબ ભારત સિંધુ નદીના કેટલા ટકા પાણીનો ઉપયોગ કરી શકે છે? જવાબ 20%. પ્રશ્ન 63. કોલેરુ સરોવર કયા રાજ્યમાં આવેલું છે? જવાબ આંધ્રપ્રદેશ. પ્રશ્ન 64. કાલેશ્વરમ લિફ્ટ સિંચાઈ પરિયોજના કઈ નદી પર નિર્માણ પામી રહી છે? જવાબ ગોદાવરી. પ્રશ્ન 65. કાલેશ્વરમ લિફ્ટ સિંચાઈ પરિયોજના કયા રાજ્યમાં આવેલી છે? જવાબ તેલંગાણા. પ્રશ્ન 66. ભારતનું સૌથી મોટું તટીય સરોવર કયું છે? જવાબ ચિલ્કા સરોવર. આ સરોવર ઓડિશા રાજ્યમાં આવેલું છે. પ્રશ્ન 67. ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર કયું છે? જવાબ સાંભર સરોવર. આ સરોવર રાજસ્થાન રાજ્યમાં આવેલું છે. પ્રશ્ન 68. ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર કયું છે? જવાબ વુલર સરોવર. પ્રશ્ન 69. તુલબુલ પરિયોજના કઈ નદી પર બની છે? જવાબ ઝેલમ નદી. પ્રશ્ન 70. કૃત્રિમ રીતે બનેલ ગોવિંદ સાગર સરોવરનું નિર્માણ કયા બંધના કારણે થયું છે? જવાબ ભાખરા બંધ. પ્રશ્ન 71. ભાખરા બંધ કઈ નદી પર બનાવવામાં આવ્યો છે? જવાબ સતલજ નદી. પ્રશ્ન 72. ભારતમાં સૌથી વધારે ઊંચાઈ પર આવેલું સરોવર કયું છે? જવાબ ચોલામુ સરોવર. પ્રશ્ન 73. ચોલામુ સરોવર કયા રાજ્યમાં આવેલું છે? જવાબ સિક્કિમ. પ્રશ્ન 74. તીસ્તા નદીનું ઉદ્ગમ સ્થળ કયું છે? ચોલામુ સરોવર. પ્રશ્ન 75. લોનાર સરોવર કયા રાજ્યમાં આવેલું છે? મહારાષ્ટ્ર. પ્રશ્ન 76. લોનાર સરોવરનું નિર્માણ કેવી રીતે થયું છે? જ્વાળામુખી ઉદ્ગારથી. પ્રશ્ન 77. ગાંધીસાગર ડેમ કયા રાજ્યમાં આવેલો છે? મધ્યપ્રદેશ. પ્રશ્ન 78. ગાંધીસાગર ડેમ કઈ નદી પર બનાવવામાં આવ્યો છે? જવાબ ચંબલ નદી. પ્રશ્ન 79. ગરસોપ્પા ધોધ ભારતના કયા રાજ્યમાં આવેલો છે? જવાબ કર્ણાટક. આ ધોધને જોગના ધોધ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રશ્ન 80. જવાહર સાગર ડેમ કઈ નદી પર બનાવવામાં આવ્યો છે? જવાબ ચંબલ નદી. પ્રશ્ન 81. માનવ નિર્મિત નિઝામ સાગર સરોવર કઈ નદી પર બનાવવામાં આવ્યું છે? જવાબ માંજીરા નદી. પ્રશ્ન 82. કેબુલ લામજાઓ નામનો તરતો રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે? જવાબ મણિપુર. આ રાષ્ટ્રીય ઉદ્યાન લોકટક સરોવરમાં આવેલો છે. પ્રશ્ન 83. જોગનો ધોધ અથવા ગરસોપા ધોધ કઈ નદી પર આવેલો છે? જવાબ શરાવતી નદી. પ્રશ્ન 84. કોફીના ઉત્પાદનમાં સમગ્ર વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? જવાબ 7મું. પ્રથમ સ્થાન બ્રાઝિલનું છે. પ્રશ્ન 85. ગ્રીષ્મ ઋતુમાં અસમ અને પશ્ચિમ બંગાળ રાજ્યોમાં તીવ્ર ભેજવાળી હવાઓ વહેવા માંડે છે તે બંગાળમાં કયા નામથી ઓળખાય છે? જવાબ કાલ બૈશાખી. આ હવાઓ પૂર્વ ભારતમાં નોર્વેસ્ટર, કર્ણાટકમાં ચેરી બ્લાસ્ટ અથવા કોફી વર્ષા, કેરળમાં આમ્ર વર્ષા એટલે કે મેંગો શોવર તરીકે ઓળખાય છે. પ્રશ્ન 86. વિશ્વમાં સૌથી વધારે વરસાદ જે સ્થળે પડે છે તે માસિનરામ કયા રાજ્યમાં આવેલું છે? જવાબ મેઘાલય. પ્રશ્ન 87. ભારતના કૃષિ અનુસંધાન પરિષદે ભારતની જમીનોનું કેટલા વર્ગોમાં વિભાજન કર્યું છે? જવાબ 8. પ્રશ્ન 88. જૂની કાંપવાળી જમીનને શું કહેવામાં આવે છે? જવાબ બાંગર. પ્રશ્ન 89. નવી કાપવાળી જમીન કયા નામથી ઓળખાય છે? ખાદર. પ્રશ્ન 90. કાળી જમીનને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? જવાબ રેગુર જમીન. પ્રશ્ન 91. કાળી જમીનનો કાળો રંગ કયા તત્વોની હાજરીના કારણે હોય છે? જવાબ ટિટેનીફેરસ મેગ્નેટાઇટ અને જીવાંશ. જીવાંશને ઇંગ્લિશમાં હ્યુમસ કહેવામાં આવે છે. પ્રશ્ન 92. કપાસની ખેતી કરવા માટે સૌથી અનુકૂળ જમીન કઈ છે? જવાબ
કાળી જમીન. પ્રશ્ન 93. લાલ જમીનનો લાલ રંગ તેના કયા તત્વની હાજરીના કારણે હોય છે? આયરન ઓક્સાઇડ. પ્રશ્ન 94. કયા પ્રકારની જમીન ચાની ખેતી માટે સૌથી અનુકૂળ છે? જવાબ લેટેરાઇટ જમીન. પ્રશ્ન 95. ભારતમાં કોફીની કઈ જાતનું ઉત્પાદન વધારે કરવામાં આવે છે? જવાબ અરેબિકા. કોફીની 3 જાતો છે, 1 અરેબિકા, 2 રોબસ્તા અને 3 લિબેરિકા. પ્રશ્ન 96. રણ પ્રદેશની સમસ્યાઓનો અભ્યાસ કરવા માટે સ્થાપાયેલ સેન્ટ્રલ એરિડ ઝોન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે અઝરી નામની સંસ્થા કયા શહેરમાં આવેલી છે? જવાબ જોધપુરમાં. પ્રશ્ન 97. ભારતના બંધારણની 7મી અનુસૂચિ મુજબ ખેતી કઈ યાદીનો વિષય છે? જવાબ રાજ્ય યાદી. પ્રશ્ન 98. સમગ્ર વિશ્વમાં ચોખાના ઉત્પાદનમાં ભારતનું સ્થાન કેટલામું છે? જવાબ બીજું. પ્રથમ સ્થાન ચીનનું છે. પ્રશ્ન 99. સમગ્ર વિશ્વમાં ઘઉંના ઉત્પાદનમાં ભારત કેટલામું સ્થાન ધરાવે છે? જવાબ બીજું. પ્રથમ સ્થાન ચીનનું છે. પ્રશ્ન 100. ઇડુક્કી પરિયોજના કઈ નદી પર નિર્માણ પામી છે? જવાબ પેરિયાર નદી. મિત્રો, ભારતની ભૂગોળનો આ આપણે પ્રથમ ભાગ જોયો. આ પ્રથમ ભાગમાં આપવામાં આવેલ પ્રશ્નો દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ મહત્વના છે. આ વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઈક કરો. તમારા મિત્રો જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હોય તેમની સાથે શેર કરો અને એક્ઝામ ગુરુ ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમજ બેલ આઇકોન પ્રેસ કરો, જેનાથી અમારા નવા આવતા વિડીયો તમને પ્રથમ મળી શકે અને તેનું નોટિફિકેશન મળે. વિડીયો જોવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર.